લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વડા ગામે જીઆરડી તરીકે ફરજ બજાવતા એક મહિલા કર્મચારી આજે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જોકે ઘટના સ્થળે હાજર લોકોની સમયસર દોડધામથી મહિલાનો જીવ બચી ગયો. માહિતી અનુસાર પાટણ ખાતે ગાંઠના ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીના કારણે ગર્ભાશયનું ઓપરેશન થઈ જતાં મહિલા વ્યથા વેઠી રહી છે. થોડા દિવસો પહેલા જિગ્નેશ મેવાણીની જાહેર સભામાં પણ મહિલાએ પોતાની પીડા વર્ણવી હતી અને ન્યાય ન મળે તો આત્મહત્યા કરવાની ચેતવણી આપી હતી. કોંગ્રેસની જન આક્રોશ સભામાં આ ઘટના ફરી ચર્ચાનો વિષય બની છે. મેવાણીએ સભામાં કહ્યું છે, અમે તમારા હક માટે લડાઈ લડીશું, તમે એકલા નથી. પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે મંચ પર આવતા લોકો દ્વારા પોતાના ઉપર થયેલા અન્યાય અંગે દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે સરકારી કર્મચારીની અરજીઓ સાંભળતા જ નથી હોય ત્યારે સામાન્ય જનતાનું શું? અહેવાલ ભલાભાઈ રાજપૂત, વાવ, થરાદ.